સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કન્વોકેશન સેન્ટરની સામે અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના દિવાલની અડોઅડ અલગ અલગ બ્રાન્ડની લગભગ દારૂની 7 જેટલી દારૂઓની બોટલો મળવી ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગત માટે શરમજનક બાબત છે. કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે આ કોઈ નવો પ્રશ્ન નથી. ભૂતકાળની અંદર અનેક વખત દારૂની બોટલો, દારૂની પોટલીઓ એવી મળી આવેલી છે. એટલે સવાલ એ પેદા થાય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાછળ સિક્યુરિટી અને સુરક્ષા બાબતે 1 કરોડ જેટલું ટેન્ડર આપવામાં આવે છે. અલગ અલગ એક્સ આર્મી મેનને 40,000ના પગાર દરે 3 જણા રાખવામાં આવે છે. અને તો એમ છતાંય આ અસામાજિક તત્વો પોતાનો મહેફિલોનો અડ્ડો બનાવતા હોય ત્યારે સિક્યુરિટી એજન્સી ઉપર એ સવાલો પેદા થાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો શું કરી રહ્યા છે. અઠવાડિયામાં 4 દિવસ તો અમદાવાદ હોય, તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, હજારો વિદ્યાર્થીઓ અહીંયા વહીવટી કામોથી અને શૈક્ષણિક અર્થે આવે છે. ત્યારે તેમના સુરક્ષા ઉપર સવાલ પેદા થાય. છોકરીની હોસ્ટેલે છે. ભૂતકાળની અંદર એક છોકરીની છેડતી થયેલી છે, તેની ગુનો હજી અનડિટેક્ટ છે. અહીંયા દિવાલ જો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે પોલીસ ઉપર ગંભીર સવાલો પેદા થાય છે કે નાઇટ પેટ્રોલિંગ કરે છે કે નહીં. અહીંયા બહારના લોકો, શહેરીજનો અહીંયા વોકિંગ અર્થે આવે છે તો એ લોકો પાર્ટી કરીને બોટલ નાખે છે કે યુનિવર્સિટીના કર્મચારીઓ કે પોલીસના કર્મીઓ અહીંયા મહેફિલો કરીને બોટલો નાખે છે. એટલે ખૂબ જ ગંભીર સવાલ છે. એક બાજુ સરકાર દારૂબંધીના પોકળ દાવાઓ અને મોટી મોટી જાહેરાતો કરે, બીજી તરફ રાજ્યની અંદર ખુલ્લેઆમ દારૂ મળે છે. એની અંદર વિશેષ શરમજનક બાબત એ કે શિક્ષણના ધામની અંદર જો આવા અસામાજિક તત્વો દારૂની મહેફિલો કરતા હોય તો ખૂબ જ ગંભીર પ્રશ્ન છે અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની સુરક્ષા બાબતે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળે.